મોસ્ટલી બધા લોકોને એવું લાગે છે કે ફેટી લીવર એ આલ્કોહોલ પીવાથી થાય છે. પણ જો હું તમને કહું કે ગુજરાતમાં લોકોનું ફેટી લીવરનું રીઝન આલ્કોહોલ નથી, તો 3 ગુજરાતીમાંથી 1 ગુજરાતીને અત્યારે ફેટી લીવર છે. રિસર્ચ એવું કહે છે કે આજકાલ ફેટી લીવર એક સાયલેન્ટ એપિડેમિક બની ગયું છે. તમને ખબર છે એનું કારણ શું છે? 3 મેજર રીઝન: અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, સિટિંગ ફોર ધ લોંગ આવર્સ, એન્ડ બહારનું જમવાનું બહુ જ અને પ્રોસેસ ફૂડનું કન્ઝપ્શન એટલું બધું છે જેને લઈને આ આવી રહ્યું છે. આપણે આપણી ગુજરાતી મીલ પ્લેટને પણ અગર ઇવેલ્યુએટ કરીએ તો સૌથી મેજર કે આપણું ફૂડમાં કાર્બ્સ બહુ જ વધારે હોય છે. પછી રોટલી હોય, ભાત હોય, દાળ હોય, બધામાં કાર્બ્સ, પણ સામે પ્રોટીન પણ ઓછું લઈએ છીએ, ફાઇબર ઇન્ટેક નથી, વેજીટેબલ્સ ઓછા જમીએ છીએ, પાણી ઓછું પીએ છીએ. આ બધી જ વસ્તુઓનો જે લોડ છે એ અલ્ટિમેટલી લીવર પર પડે છે. ફેટી લીવર શરૂઆતમાં કોઈ મેજર સિમ્ટમ્સ નથી આપતું, પણ નાના નાના સિગ્નલ જરૂર આપે છે. જેમ કે થાક લાગવો, તમારા પેટની આજુબાજુમાં ચરબીનું લેયર એક જમા થવું, એનર્જી બિલકુલ ના હોવી, જમ્યા પછી બ્લોટિંગ ફીલ કરવું, એન્ડ સ્કિન અને હેરની ક્વોલિટી ડિટોરિએટ થવાની જ્યારે શરૂઆત થાય ત્યારે સમજવાનું ધીઝ આર ધ વેરી અર્લી સાઇન્સ ઓફ ફેટી લીવર. આ બધા જ સિમ્ટમ્સ હોય એનો મતલબ એવો નથી કે તમને ફેટી લીવર છે, પણ આમાંથી ઘણા સિમ્ટમ્સ હોય તો તમારે એને ચેક કરાવવું એ જરૂરી છે. કમેન્ટ રિપોર્ટ, we will send you the list of reports that you need to check it done. And ફેટી લીવર એ એક દિવસમાં નથી બનતું ને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી એને ઇમ્પ્રૂવ પણ જરૂર કરી શકાય છે. થેન્ક યુ સો મચ.